નદી તંત્ર કઈ નદીથી ચાલુ થાય છે? સાબરમતી. અને એનો અર્થ મહી અથવા વિશ્વામિત્ર. હવે મિત્રો આ નદી તંત્રમાં સાબરમતીને મળનારી નદીઓ મેશ્વો, माझम, वात्रक, हाथमती, शेडी અને ખાર. આ નદીઓ આમાં સમજવાની છે. એટલે મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં સમજી લીધું કે ઉત્તર ગુજરાતની નદીઓ એ ઉત્તર ગુજરાતની નદીઓમાં બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય ગુજરાતની નદીઓમાં સાબરમતીથી લઈને મહી સુધીનો સમાવેશ થાય છે. એટલે મિત્રો જો ઉત્તર ગુજરાતની લાંબી નદી પૂછે તો કઈ નદી લખવાની છે? ઉત્તર ગુજરાતની બનાસ. પરંતુ જો મધ્ય ગુજરાતની લાંબી નદી પૂછે છે તો કઈ નદી આવશે? સાબરમતી. હવે આપણે આ મધ્ય ગુજરાતની લાંબી નદીને સમજી લઈએ તો સાબરમતી. હવે આપણે સાબરમતીનો ડેટા જોઈએ કે સાબરમતી શું છે. પહેલા તો ગુજરાતની એકમાત્ર એવી નદી છે કે સૌથી વધુ જિલ્લાઓમાં જાય છે. એટલે ગુજરાતની કઈ નદી સૌથી વધુ જિલ્લાઓમાં જાય છે? તો સાબરમતી. ઓકે. બીજું કે પાટનગર તો બે પાટનગર હોય, એક આર્થિક હોય અને એક રાજકીય હોય. ચલો મિત્રો, આર્થિક કયું પાટનગર છે ગુજરાતનું? અમદાવાદ, રાઈટ. રાજકીય ગાંધીનગર. આ બંને પાટનગર સાબરમતી પર છે. ચલો ગુડ. બીજું સાબરમતીનું જૂનું નામ સાબરમતી. ઓકે. બીજું કે આ નદી પરપ્રાંતીય છે, એટલે કે બીજા પ્રાંતની છે, રાજસ્થાનમાં થઈ નીકળે છે. રાજસ્થાનમાં આ નદી માત્ર સાબર તરીકે ઓળખાય છે, પરંતુ હાથમતી મળતા, કઈ નદી મળતા? હાથમતી મળતા એ બની જાય છે સાબર. રાઈટ. ઓકે. બીજું કે આ નદી ગુજરાતની અંબા કહેવાય છે. ક્લિયર? એટલે સરકાર પૂછે કે સાબરમતીનું જૂનું નામ, સાબરમતીનું જૂનું નામ તો સાબરમતી. ગુજરાતની અંબા તરીકે કઈ નદી ઓળખાય છે? તો સાબરમતી. રાજસ્થાનમાં સાબરમતી નદી કઈ નામે ઓળખાય છે? તો સાબર નામે. બરાબર ને? ઓકે. આ નદી ઉપર મેં તમને અગાઉના લેક્ચરમાં કીધા પ્રમાણે ગુજરાતમાં 5 જિલ્લાઓના નામ નદીઓના નામ પરથી પડ્યા છે. બનાસ પરથી બનાસકાંઠા, સાબર પરથી સાબરકાંઠા, મહી પરથી મહીસાગર, નર્મદા પરથી નર્મદા અને તાપી પરથી તાપી. તો એમાંની એક આ નદી છે સાબર પરથી સાબરકાંઠા. તો ગુજરાતમાં સૌપ્રથમ આ નદી સાબરકાંઠામાં એન્ટર થાય છે. બીજું કે જેવી એન્ટર થાય તે વખતે જંગલ વિસ્તાર હતો જૂના સમયમાં. તો એ વખતે હરણની એક પ્રજાતિ રહેતી હતી ત્યાં, હરણની પ્રજાતિ. અને એવું કહેવામાં આવે છે કે જૂના સમયમાં એ નદીના નામ પરથી પ્રજાનું નામ સાબર પડ્યું. સાબર હરણની પ્રજાતિ છે ને, તો એવું પણ કહેવામાં આવે છે એ પડ્યું. બરાબર ને? ઓકે. તો મિત્રો આ નદી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. શબ્દ સમજી લેજો. ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી, ગુજરાતની સૌથી મોટી નદી પૂછે તો નર્મદા. પરંતુ શબ્દની રમત હવે સમજાજો કે ગુજરાતમાં જ નીકળતી, ગુજરાતમાં જ વહેનારી લાંબી નદી પૂછે તો પણ ભાદર ને મોટી નદી પૂછે તો પણ ભાદર. મગજમાં બેસી ગયું? ઓકે. લેટ્સ સ્ટાર્ટ. હવે આપણે નકશામાં સાબરમતી સમજી લઈએ. રાજસ્થાનના વેકરિયાના ઢીબર સરોવર. ઓકે.
આ સરોવરના નામ પરથી તેની એ નદીમાં મળી આવતી માછલીનું નામ પણ ઢેબર માછલી પડેલું છે. ઓકે, તો પહેલો જ સીધો ઓપ્શન સાબરમતી કયા રાજ્યમાં ઉદ્ગમ થાય છે? તો રાજસ્થાનમાં થાય છે. બરાબર. કઈ જગ્યાએ ઉદ્ગમ થાય છે? તો વેકરિયાનું ઢેબર સરોવર. ક્લિયર? ઓકે, હવે સીધું જ એન્ટર આપણે કરી દેવાનું છે મિત્રો, એટલે સાબરમતી. ઓકે, જો મિત્રો હજી સુધી હું ક્યાંય સાબરમતી નથી બોલ્યો, સાબર કહું છું. કઈ નદી બોલું છું? સાબર. ઓકે, હવે આ નદી ચલાવતા પહેલા, આ નદીને એન્ટર કરતા પહેલા મિત્રો એક વખત આપણાને જિલ્લા ખબર હોવી જોઈએ. શું હોવી જોઈએ? જિલ્લા ખબર હોવી જોઈએ. તો એક વખત આપણે જિલ્લાને સમજી લઈએ. તો મારે આ નદી ચલાવતી વખતે આટલા જિલ્લાની જરૂર પડશે. તો અમને એટલા જિલ્લા ખબર હોવી જોઈએ. તો મારે આ નદી ચલાવતી વખતે પહેલા એક સાબરકાંઠાની જરૂર છે. તમને ખબર છે? હા કે ના? સાબરકાંઠા ક્યાં છે? યસ, ગુડ. તો આ છે સાબરકાંઠા. ઓકે, ગુડ. મારે આ નદી ચલાવતી વખતે મારે બનાસકાંઠાની જરૂર છે. ખબર છે મિત્રો તમને? યસ ઓર નો? ઓકે, તો બી. મારે આ નદી ચલાવતી વખતે અદ્ભુત જિલ્લા મહેસાણાની જરૂર છે. ખબર છે તમને? હા કે ના? ઓકે, તો આ છે મહેસાણા. ઓકે, મારે આ જિલ્લો આ નદી ચલાવતી વખતે એક ગાંધીનગર જિલ્લાની જરૂર છે. ખબર છે? ગુડ. તો આ છે મારે આ જિલ્લો આ નદી ચલાવતી વખતે મિત્રો મારે અમદાવાદની જરૂર છે. ખબર છે? ગુડ. મારે ખેડા જિલ્લાની જરૂર છે. અને લાસ્ટ ધેટ મારે આણંદ જિલ્લાની જરૂર છે. બસ મારે ગુજરાતની લાંબી નદી ચલાવતી વખતે તમારે આટલા જિલ્લા ખબર હોવી જોઈએ, તો જ તમે મેપમાં આગળ વધી શકો. નહીં તો વધી શકાય નહીં. તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ. 1 2 3 4 5 6 7. મિત્રો મજાની વસ્તુ ત્યાં છે, 7 નદીઓનો સંગમ થાય છે, 7 નદીઓના પાણી મળે છે અને આ નદી એ 7 જિલ્લાઓમાં થઈને વહે છે. મગજ બેઠું? ઓકે, ગુડ. તો સ્ટાર્ટ કરું છું. તમને આટલા જિલ્લા ખબર છે કે નહીં? ઓકે, તો એક મિનિટ પહેલા થોડુંક રિવાઇઝ કરી દઈએ. ગુજરાત કઈ તારીખે નિર્માણ પામ્યું? 1 મે 1960. એ વખતે જિલ્લા કેટલા હતા? 17. અત્યારે કેટલા જિલ્લા છે? 33. ઓકે, સૌપ્રથમ કયો જિલ્લો બન્યો 1964 માં? ગાંધીનગર. 66 માં વલસાડ. 2 ઓક્ટોબર 1997 માં 5 જિલ્લા બન્યા. કયા કયા? નર્મદા, નવસારી, આણંદ, દાહોદ અને પોરબંદર. 2000 માં કેશુભાઈની સરકાર વખતે ફરીથી નવો જિલ્લો બન્યો પાટણ. પછી નરેન્દ્રભાઈ મોદીની સરકાર વખતે 2007 માં તાપી જિલ્લો બન્યો અને પછી નરેન્દ્રભાઈ મોદીની સરકાર વખતે 2013 માં 7 જિલ્લાનું નિર્માણ થયું. અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારિકા અને મોરબી. આવી રીતે કુલ 33 જિલ્લા છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને પંચમહાલ. આવા 33 જિલ્લા છે. એ 33 જિલ્લાઓમાંથી મારે આટલા જ જિલ્લાની જરૂર છે, 7 જ જિલ્લાની. અને ગુજરાતની એકમાત્ર એવી નદી કે સૌથી વધુ જિલ્લાઓમાં જતી હોય તો એ સાબરમતી, એ સાબરમતી, એ ગુજરાતની અંબા. રાઈટ? સ્ટાર્ટ કરીએ છીએ આપણે. મિત્રો આપણે બોર્ડર ટુ બોર્ડર લઈશું. મોસ્ટ આઈએમપી કે અહીંયાથી આપણને એક નવો પ્રશ્ન મળે છે બોર્ડર ટુ બોર્ડર લેતી વખતે કે જો મિત્રો મારે જરૂર છે ડીકે, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ. તો આવા સમયે
આ એક જિલ્લો એવો છે કે બે જિલ્લાની બોર્ડર નજીક છે, ગાંધીનગર નડે છે, પરંતુ આ નદી સીધી આવી રીતે જાય છે. આવી રીતે જવાના કારણે એક પ્રશ્ન અંદર આપણા ઉદ્ભવે છે, સાબરમતી નદી એ સાબરકાંઠા ટુ બનાસકાંઠા, સાબરકાંઠા ટુ મહેસાણાની બોર્ડર બનાવે છે. મગજમાં બેસી ગયું તમને? જો ફરીથી સમજો, સાબરમતી નદી એ સાબરકાંઠા ટુ બનાસકાંઠા, સાબરકાંઠા ટુ મહેસાણાની બોર્ડર બનાવે છે. એટલે લખી દઈએ સાબરમતી બરાબર સરહદ નિર્માણ. ચલો સાબરકાંઠા ટુ પહેલા બનાસકાંઠા, રાઈટ. પછી ગુડ. આ બધા આઈએસ બનજો તમે જોજો. પણ એ વખતે બોલાવજો ખાસ તો પટેલ એ અમેરિકા જેવે કોને નહીં કરતા. ઓકે, ચલો ક્લિયર, ડન. હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. એક અરવલ્લી જિલ્લામાંથી એક નદી ઉઠાવો. અરવલ્લી જિલ્લા સમજો છો મારી વાતને? હવે એ પહેલા જેવી મહેસાણાનો પ્રવેશ છે એક બંધ બનાવવાનો છે. અને એ બંધ છે ધરોઈ બંધ. કયો બંધ બેટા? તાલુકો છે સતલાસ. ક્લિયર? હવે મિત્રો આ જિલ્લો એવો છે કે લોખંડ બહુ નામ શું થાય લોખંડ મૂકે તો ચોરે. એટલે પૂછે કે ધરોઈ બંધને કેટલા દરવાજા આવેલા છે? તો 10 દરવાજા છે. કેટલા દરવાજા મૂકેલા છે? 10 દરવાજા મૂકેલા છે. ક્લિયર, ડન. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. હવે અરવલ્લીમાંથી એક નદી ઉઠાઈ અને એ નદી અહીંયા ટચ કરી. થાય છે ટચ? હા કે ના? તો એ નદી છે આપણી હાથમતી. ક્લિયર? હા કે ના? હવે આ નદી ઉપર એક ભિલોડા વસેલું છે. ભિલોડા નામ સાંભળ્યું બેટા? યસ, ગુડ. ભિલોડા શહેર. સરકાર પૂછે ભિલોડા શહેર કઈ નદીના કિનારે? યાદ રાખજો, કોઈ શહેર નદીના કિનારે વસે અને બાંધ કે પુલ એ નદી ઉપર બને, બરાબર ને? એવું ના કહેવાય ગાંધીનગર શહેર સાબરમતી નદી ઉપર વસેલું છે, ભાઈ નદી ઉપર શહેર ના વસે, તણાઈ જાય, બરાબર ના? અને ના કહેવાય કે ભાઈ આ ધરોઈ બાંધ સાબરમતી નદીના કિનારે બને, ભાઈ કિનારે પૂરો કરો બનાવવો પડે, બંધ કરો બનાવવો પડે, બરાબર ને? બંધ અને પુલ છે એ નદી ઉપર હોય, શહેર નદીના કિનારે. સમજે? આ ક્યાં સમજવાનું? જીપીએસસી જ્યારે મેથ્સ પેપર લખો ત્યારે. અહીં તો કોઈ સમજવાનું નહીં, ટપકા જ કરવાના. જય ખોડિયાર માતાજી જય, બરાબર ને? પણ આપણે જ્યારે લખીએ દીકરાઓ ત્યારે આપણી ભાષા ગજબનાક બની જવી જોઈએ. ભાષાનું પ્રભુત્વ એ ક્લાસ 1 2 છે. તમારું નોલેજ નથી ચેક કરતા ક્લાસ 1 2 મેથ્સમાં તમે નોલેજ નથી, ભાષા પ્રભુત્વ જોઈએ. કારણ કે તમે પ્રિલિમ્સમાં તમારું નોલેજ સરકારે ચેક કરી ચૂકી હોય છે. સમજી ગયા મારી વાત? હવે તમારે ભાષાનું પ્રાવીણ્ય બતાવવાનું છે. ભાષા એ આપણી ગજબનાક હોય છે મિત્રો. એક બારણાની વાત લખ્યું હોય કે ભાઈ તમારા ચંપલ ઉતારો હુકમથી, અને એક બાજુના બારણે લખ્યું હોય તમારા પગરખા અહીં શોભશે. તો કેવી મજા આવે? બે મે ચંપલ ઉતારવાની વાત કરવાની છે ને, પણ એક બાજુ પગરખા શોભશે અને હુકમથી. હુકમ કરો તો નહીં ઉતારો, આપણે કહીએ બરાબર? શોભતા હોય તો ઉતારી. શબ્દ રમતની જ. ઓકે ઓકે, વિલ સ્ટાર્ટ. હવે આગળ વધીએ છીએ. અહીંયા ફરીથી એક ટપકું થાય અને સાબરકાંઠાનું પાટનગર કયું? હિંમતનગર. ઓકે, હિંમતનગર આ નદીના કિનારે વસેલું છે. આ નદી છે હાથમતીને તમે ચલાવો છો. સરકારે હવે ઝટકો ક્યાં મારે છે મિત્રો? કારણ કે સરકાર એ જ માટે બેઠી કે આપણે ઉલ્લુ બનાવો. હવે આ હિંમતનગરનું જૂનું નામ અહમદનગર છે. કયું નગર? અહમદનગર. એટલે પહેલો
કે અહમદનગર કઈ નદીના કિનારે વસેલું છે? તમે કહો પ્રિન્ટિંગ મિસ્ટેક, અમદાવાદ લખવાનું હશે બરાબર ને? એનો ઝટકો જ વાગે. આપણે સરકારની ભૂલો કાઢવાના છે તો એવું લાગે ક્યારેક બરાબર ને? તો કે ઓપ્શન એ સાબરમતી તો એ જ છે ને ભાઈ. અહમદનગર એટલે હિંમતનગર, એમાં સાબરમતી જવાબ નહીં લખવાનો. હાથમતી નદીના કિનારે વસેલું. કઈ નદીના કિનારે વસેલું છે? હા. અને મોસ્ટ આઈપી આ નદીને કિરાત કન્યા કહેવાય છે. કિરાત કન્યા, જંગલની કન્યા. હા, હાથમતી. આઈએમપી કરી દેજો કિરાત કન્યા. ઓકે, ચલો હવે બીજું આ અરવલ્લીમાં એક નદી હવે આ હાથમતીને અડાડવાની છે. ક્લિયર? અડી ગઈ. અને એ નદી છે ગુહાઈ. ગુહાઈ કઈ નદી છે? ગુહાઈ. અને એક બંધ ડેમ બનાવી દો, ગુહાઈ ડેમ. થઈ ગયું? ગુડ. ચલો હવે આ નદી આટલે પહોંચી ગઈ છે. ટચ ટુ પોલિટિકલ પાટનગર, ગાંધીનગર. હવે મિત્રો તમારા નકશામાં મને લાગે છે આ જગ્યા બહુ નાની પડશે. સમજી ગયા ને? મારા માટે તો લેવલ જ નથી, પણ તમારા માટે આ જગ્યા નાની પડશે. એટલે હું અહીંયા લખું છું, તમે પણ એક અહીંયા લખજો અને ઉપર લખી દેજો ગાંધીનગરમાંથી સાબરમતી નીકળે છે. બરાબર ને? કારણ કે મને લાગે હા ઓમ લીટું કરી દેજો, પણ અહીંયા લખવા માટે મને લાગે આ જગ્યા બહુ નાની પડશે. તો સમજી લઈએ કે ગાંધીનગરમાં ઓકે. ચલો મિત્રો ગાંધીનગરમાં બે નદી પસાર થાય છે. એક્ઝેક્ટ મિત્રો પીલવાઈ ગામ છે. પીલવાઈ કયું ગામ? પીલવાઈ. ઓકે. પીલવાઈમાં કેવી દવે કોલેજ આવે? એક કોલેજ મહેસાણા જિલ્લો. આ ગામ ગાંધીનગર. આ ઉત્તર ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટી. મગજમાં બેઠો. હવે એનેથી સ્લાઇડ આગળ જઈએ છીએ અને મહુડી મળે છે. કયું મળે છે? મહુડી. હવે આપણે ગાંધીનગર જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છે. સૌપ્રથમ ગાંધીનગરમાં જિલ્લામાં પ્રવેશતા નદીને મહુડી જૈન તીર્થ મળે છે. કયું જૈન તીર્થ મળે છે? મહુડી. તો મહુડીમાં એક મંદિર ઘંટા કરવાનું. ઓકે. ચલો તો પૂછાય મહુડી જૈન તીર્થ, જૈનોનું તીર્થ છે ભાઈ. એ કઈ નદીના કિનારે વસેલું? તો સાબરમતી નદીના કિનારે. હવે ત્યાં શું એની વિશેષતા છે? તો પહેલા તો એક સુખડીની પ્રસાદ આપે છે. કા ખીજા મૂકી લઈ જવાની નથી. એટલે સરકાર પૂછે કે કયા મંદિરમાં પ્રસાદ એના પ્રટાંગણમાં જ પૂરો કરવો? જો આવે પૂછે તો મહુડી. તમને એમને પૂછે સુખડી કયા મંદિરમાં પ્રસાદ એના પ્રટાંગણમાં જ પૂરો કરવો? પ્રટાંગણ શબ્દ ચોથી ભાવેલા આવ્યો હતો બરાબર ને? તો એ તમને મિત્રો મહુડીની વાત કરી રહ્યા છે. સમજી ગયા ને? બીજું છે રક્ષાપોટલી. ઓકે. સરકાર પૂછે કે કયા મંદિરમાંથી રક્ષાપોટલી મળે છે? રક્ષાપોટલી એટલે દીકરાઓ હાથે એક લાલ કલરનો દોરો આવે અને એમાં પોટલી બાંધેલી બરાબર ને? એવું કહેવાય છે કે ભાઈ આ રક્ષા કરશે. ઓકે. ત્યાંથી મળે. હવે આપણે આગળ વધીએ છીએ. મહુડી પૂરું થઈ ગયું. હવે અહીંયા એક મને મળે છે વાસણા મહાદેવ. એને ક્યારેક ક્યારેક વાસણિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સરકાર પૂછે અહીંથી તમારે શું લાવવાનું? તો નજીક છે દીકરાઓ 11 કિલોમીટર જજો એક કર. હવે અહીંથી મગ લાવવાના છે. મગ શેકી એમાં અને ત્યાંની ભેળ. શું ખાવાનું છે? ભેળ. ઓકે. ખાશો કે નહીં? ગાંધીનગરમાં જો ક્યારેક ક્યારેક મિત્રો
દિલ સાથે અમુક વખત નજીક પરીક્ષા બરાબર તૃપ્તિની લચ્છીનો આનંદ લેવો, ગાંઠિયા રસના ગાંઠિયા ખાવા, પુરોહિતની દાળ બાટી ખાવી, ક્યારેક ક્યારેક તો યાર જિંદગી જોડે તાલમેલ કરી લેવો, બરાબર ને? ઓકે, ચલો આગળ વધીએ છીએ. આ નદી પહોંચી જાય છે એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ આપણા મંદિરે થી જ્યારે 2002 માં એમાં આતંકવાદી હુમલો થયો. કયું મંદિર? અક્ષરધામ. કે સરકાર પૂછશે બે અક્ષરધામ પર હુમલો કયા વર્ષે તો 2002 બીકોઝ મને ખબર હું 10 માં સમજી ગયો મારો મેમરી પાવર ખતરનાક, અમુક વાર ડિલીટ થતું નથી, બરાબર? પણ અમુક વાર જે આવી જાય ને નકોમ આવે તો પેલી બેટરી ફૂલ થઈ જાય, એટલે ગણિત તો અંદર આવતું જ નથી, બરાબર? તમે કહી દો. અને ગણિતના અમારા સાહેબ અફલાતું નતા, શંભુભાઈ સાહેબ, બરાબર? એને એવું ફોર્મેટ મારી જેમ કહે કોઈ પેન ડ્રાઈવ વાળા રડાવતા નહીં, કારણ કે એવું જતું રહે, બરાબર ને? હવે અક્ષરધામમાં શું જોવાનું છે મિત્રો? તો અક્ષરધામમાં નચિકેતા ફાઉન્ટેન, નચિકેતા ફાઉન્ટેન લખવું હશે. ક્લિયર? બીજું મહત્વની વસ્તુ છે ફેમસ એની ખીચડી નામની પ્રસાદ, ખીચડીનો પ્રસાદ. ઓકે, પ્રસાદ આ ગાંધીનગર ચાલે છે. ઓકે, આગળ વધીએ છીએ. સચિવાલય, બુદ્ધિશાળીઓનું ભવન. ઓકે, સરકારે કોઈ પૂછ્યું સચિવાલય ગાંધીનગરના કયા રોડ પર આવેલું છે? મજા ત્યાં છે દીકરો, સરકાર ગમે તો એ રોડ છે ચો રોડ. કયો રોડ છે? ચો રોડ. બીજું કદાચ બીજું નામ છે પણ ગુજરાતનું પાટનગર જ્યાંથી વહીવટ થાય એ રોડનું નામ તો પૂછી શકે છે, સમજી ગયા? એટલે ક્યારેક ક્યારેક આવા ઝટકા મારે ને ત્યારે આપણે બજારમાં એકલા જ રહીએ. તો ચલો હવે સચિવાલય થી હું થોડોક આગળ વધું છું તો મને મળે છે નર્મદા ઘાટ. નર્મદા ઘાટ અને એ છે ચિમનભાઈ પટેલની સમાધિ. જો જબરજસ્ત ટ્વિસ્ટ પ્રશ્ન. સરકાર ખાલી પૂછે નર્મદા ઘાટ કઈ નદીના કિનારે છે તો તમે કહો એમાં શું પૂછવાની જરૂર છે? નર્મદા નદીના જ કિનારે હોય ને? ના બેટો, નર્મદા ઘાટ કઈ નદીના કિનારે છે? બરાબર ને? ઓકે, આગળ વધીએ. સાંસ્કૃતિક કુંજ. હમણાં જ ફેબ્રુઆરીના અંત ભાગમાં પૂરો થયો, બરાબર ને? ઓકે, આગળ વધીએ. પુનિતવન. હું કહેતો હતો ને ટૂંકું પડશે કે જે મોને હોય ઠીક નહીં તને સાહસ કર્યું હોય તો તકલીફ પડશે, બરાબર? હવે સરકાર ત્યાં છે પેલા વનો માંગલ્યવન ને એવા બધા વનો બનાયા. પુનિતવન મિત્રો હવે ઝાટકો ત્યાં હોય કોઈ જેવું છે પુનિતવનમાં એનીબડી? ઓકે, પુનિતવનનું બીજું નામ શું? તેમને વિશેષતા શું લાગે? ચલો પુનિતવનની વિશેષતા શું છે? પુનિતવનની આ એક જ વખત જોયો છું હું, એક કારણ કે સમયના અભાવે નથી જઈ શકતો, પણ એક જ વખત જોયો છું જ્યારે પૂરેપૂરો સમય હતો ત્યારે કોઈ હતું જ નહીં આપણી જોડે, બરાબર ને? ઓકે, હા ચલો. હા, તો પુનિતવનની વિશેષતા કે તમે કે ચલો કોણ ગયું છે? ચલો બેટા તમને શું વિશેષતા લાગે? તમને જે વિચાર આવે. ચલો પુનિતવન વિશે 10 વાક્ય નિબંધ લખો એવું આપણે માની લઈએ. ચલો નિબંધ હોય. ચલો પુનિતવનની વિશેષતા. તો મિત્રો વિશેષતા ત્યાં છે કે આખે આખું વન નક્ષત્ર પ્રમાણે બનેલું છે, બરાબર ને? તમે હ નામનું ચાલુ થાય તો હ માટે આ જ વૃક્ષ વાવવાના, આ જ દિશામાં વાવવાના. તમારું નામ ન છે તો ન માટે આ વૃક્ષ વાવવાના, આ દિશામાં વાવવાના, બરાબર? તમે ચેક કરજો બિલી વન છે અને આખે આખું વન નક્ષત્ર વન તરીકે ઓળખાય છે. કયું વન છે? નક્ષત્ર વન. કદાચ પૂછે ને મિત્રો કે નક્ષત્ર વન કઈ જગ્યાએ આવ્યું તો બીજી બધી જગ્યાએ ગપ્પા ના મારતા અહીંયા છે આપણે, બરાબર ને? નક્ષત્ર વન સમજી ગયા મારે?
ઓકે આગળ વધીએ છે સરિતા ઉદ્યાન નહીં લખતું બરાબર ને હા ઇન્દ્રોડા પાર્ક આયુ પણ નહીં લખતું બરાબર ને ઇન્દ્રોડા પાર્ક મિત્રો ભારતનું સૌથી મોટું વૃક્ષો ધરાવતું પાર્ક આઈએમપી ભારતનું સૌથી મોટું વૃક્ષો ધરાવતું પાર્ક સમજી ગયા બીજું નામ લખી દો ડાયનાસોર પાર્ક તરીકે પણ ઓળખાય છે ત્રીજું નામ લખી દો હરણી ઉદ્યાન તરીકે પણ ઓળખાય છે લખી દો નોંધ આ પાર્કમાં હવે એ નોંધ લખાવું છું ને તારીખ તમારે ઘરે જઈને શોધી લખી લાવવાની છે વન્ય સપ્તાહમાં નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે હવે વન્ય સપ્તાહ ક્યારે ઉજવાય છે કઈ તારીખથી કઈ તારીખ એ તમારે ઇન્ટરનેટને જવાબ માંગવાનો છે મગાશે એ તમારો વિષય છે બરાબર ને પણ વન્ય સપ્તાહમાં એ નિશુલ્ક પ્રવેશ આપે છે કોઈ રૂપિયો ચાર્જ નથી લેતા પણ એ વન્ય સપ્તાહ મોસ્ટ આઈએમપી આ તારીખથી એ મિત્રોએ સપ્તાહ જોયો નહીતર કોઈ તારીખ 15 તારીખ ના લખીને આવતો એ વન્ય સપ્તાહમાં નિશુલ્ક પ્રવેશ હું સપ્તાહનું લેસન જોઈ શકું કે ના જોઈ શકું આવી જશે કોઈને પૂછવાનું નથી જાતે ક્લિયર ઓકે આગળ વધીએ એની પાછળ એક સરોવર છે સંત સરોવર કયું સરોવર સંત સરોવર સરકાર પૂછે સંત સરોવર કઈ નદી પર છે બરાબર ને તો સાબરમતી ક્લિયર કયા પાર્કની પાછળ છે તો ઇન્દ્રોડા પાર્કની પાછળ છે આગળ વધીએ बाइसेक स्टूडियो भास्कराचार्य इंस्टीट्यूट बाइसेक स्टूडियो क्लियर હવે સરકારે 2014 જીપીએસસી માં પૂછ્યું કે બાઇસેક સ્ટુડિયો નું કામ શું તો મિત્રો એ સ્ટુડિયો કામ અત્યારે એવું કરી રહી છે તમારા મગજમાં એવું કામ હશે કે ભાઈ સરકારી સ્કૂલોમાં ફ્રી નિશુલ્ક લેક્ચર પ્રોવાઇડ કરે છે મિત્રો મજાની વસ્તુ ગજબનું કામ છે આ તમને એવું લાગે કે આ ક્યાં લેવલ છે આખા ગુજરાતના ટોપર્સ ટીચર્સને ગુજરાત ગવર્નમેન્ટ બોલાવે પ્રાથમિક શાળા એ ટીચર્સને અહીંયા લેક્ચર લે અહીંયા આખા ગુજરાતની ગવર્નમેન્ટ પ્રાઇમરી શાળાઓમાં ફ્રી ઓફ દેખાડે છે સોમથી શુક્ર કન્ટિન્યુ અને ગુજરાતના કહેવાય કે છેલ્લી ક્વોલિટીના ટીચર દેખાઓ એની હદ નથી બરાબર ને આપો ભાઈ એટલે અત્યારે આપણા મગજમાં શું કહે ભાઈ શિક્ષણની કામગીરી તમે શિક્ષણની કામગીરી લખી આવતા કારણ કે તમે શું તમારા મમ્મી કે તમારા પપ્પા ટીચર્સ હોય તો તમે કે ભાઈ કોણ કઈ જગ્યાએ બાઇસેક માં દેખાય બરાબર ને નહીં અને કામગીરી શું છે તો આખા ગુજરાતનો ભૌગોલિક નકશો તૈયાર કરવો શું કામગીરી છે ભૌગોલિક જીઓગ્રાફિકલ મેપ બનાવવાનો એટલે સરકાર પૂછે ભૌગોલિક નકશો નીચેનામાંથી કઈ સંસ્થા બનાવે છે તો તમારો જવાબ પણ હવે ભૌગોલિક નકશો બની જાય પછી રોજ રોજ બદલાય નહીં પછી એનું કામમાં એનું કેવે માણસો લીધેલા છે ને બધા સમય તો હોય ને તો એમને એક નવી સેવા પૂરી પાડી કે ભાઈ એજ્યુકેશન માં બરાબર પણ આનું સાચું કામ શું છે જીઓગ્રાફિક મેપ બનાવવાનું સમજી ગયા મારી વાત ને એટલે ચિંતા ન કરો તો પૂછાય 2014 પૂછાય ભૌગોલિક નકશાનું નિર્માણ કઈ સંસ્થા કરે છે તો જવાબ હતો બાઇસેક બરાબર ને આગળ વધીએ પીડીપીયુ पंडित दीनदयाल पेट्रोलियम यूनिवर्सिटी क्लियर आगे ना गुड आगे लो कॉलेज लो यूनिवर्सिटी गुजरात में एकमात्र लो यूनिवर्सिटी क्या है तो गांधीनगर राइट મિત્રો અહીંયા એક થોડું સંત સરોવર પછી ધોળેશ્વર મહાદેવ ધોળેશ્વર મહાદેવ આ એકવાર પૂછાયું ધોળાકુવા ગામ છે એના ધોળેશ્વર મહાદેવ પડ્યું છે ધોળેશ્વર ઓકે
તમે બાઇક લઈને જશો તો હાલત જ આવશે, ચિંતા ના કરતા તમે. આ આખું અને તમને તો જવાન કહેવાની જરૂર છે, તમે જ્યાં જશો. આગળ ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ ટેક. મગજ બેઠું ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ ટેક. મોસ્ટ ટાઈમની સરકાર પૂછે કે ભારતની સૌપ્રથમ ગિફ્ટ સિટી ક્યાં બની, તો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં, જ્યાં આંગળીના ટેરવે પૈસાની રમત રમાય. કયા ટેરવે? આંગળીના ટેરવે પૈસાની રમત રમાય છે મિત્રો, બરાબર ને? એવા 100 ભવન બનશે, જે 100 ભવન 100 માળના હશે. કેટલા માળના છે? 100. અને સિટી કહેવાય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી. બરાબર? તો સરકારે યુપીએસસી 2015 માં ભયાનક ઝાટકો માર્યો. ભારતની બીજા નંબરની ગિફ્ટ સિટી કયું રાજ્ય બન્યો છે? અમુક કે ગિફ્ટ સિટી ગુજરાતમાં હવે નહીં એ પૂછવું પડે, તમે બીજા રાજ્યની જો વાત કરો. આ તો હું છે, બરાબર? તો મિત્રો ગુજરાત ભારતની બીજા નંબરની ગિફ્ટ સિટી આંધ્રપ્રદેશમાં બનશે. લખી દઈશું ગુજરાતની સેકન્ડ નંબરની ગિફ્ટ સિટી આંધ્રપ્રદેશમાં બનશે. સોરી બેટો, ભારતમાં, બરાબર? તો મિત્રો મજા જ ત્યાં છે કે કરંટ અફેર્સ થી ભણવું, બરાબર? તમે નહીં માનો કે હું અમુક જે અંકો આવે ને એનો બહુ જૂનો ગ્રાહક છું. કે કદાચ ડેટા કાઢે ને ક્રોનિકલો ને એવા ડેટા, તો એનો હું જૂનો ગ્રાહક મળી આવ્યો, ઓલ્ડ ગ્રાહક. એમને જે કહેવાય કે લોનો આપવી હોય તો કદાચ મને આપે, બરાબર ને? એટલે એ કેવી હેબિટ રાખજો, ભલે નોકરી મળી જાય તો મિત્રો કરંટ અફેર્સ થી તમે હંમેશા વિગતવાર રહેજો, કારણ કે તમારો હથિયાર અત્યારનું અત્યારે કરંટ. સમજી ગયા મારી વાત ને? ઓકે, આગળ વધીએ છીએ. ગુજરાતનું સૌપ્રથમ ગોકુળિયું ગામ રાયસણ. સૌપ્રથમ ગોકુળિયું ગામ. ગોકુળિયું ગામની યોજના કયા મુખ્યમંત્રી લાયા? કેશુભાઈ પટેલ. અને ગુજરાતનું પ્રથમ ગોકુળિયું ગામ રાયસણ બન્યું. ઓકે, કમ ટુ બેટા. ઓકે, આ મારું ગાંધીનગર છે, અહીંથી મારી આ નદી જાય છે. આ નદી પર કલ્પના કરો, આ નદી ક્યાં સમજો છો? હવે કે ભાઈ સાબરમતી નદીની પેલી બાજુનું જે છે ચિરોડા બાજુનું, એને ન્યૂ ગાંધીનગર કહેવાશે. જે આપણે બેઠા છે ને ઓલ્ડ ગાંધીનગર કહેવાશે. સાબરમતી બાજુ પેલી બાજુ ચિરોડા બાજુ ન્યૂ ગાંધીનગર, ત્યાં પ્લોટ આપવામાં આવશે, બરાબર ને? જો ન્યૂ ગાંધીનગરમાંથી ઓલ્ડ ગાંધીનગર ને ઓલ્ડ ગાંધીનગરમાંથી ન્યૂ ગાંધીનગરમાં જવું હોય તો નૌકામાં બેસીને જવાનું થશે. આવો પ્લાન આવે, બરાબર ને? નૌકામાં રાત્રિ સમય દરમિયાન, સાંજ સમય દરમિયાન 4 વાગ્યા પછી બજાર ભરાશે. લોકો ખરીદી નૌકામાં કરશે. તમને મજા આવે, હસવા જેવું લાગે કે આ તો શું, આ ગુજરાતમાં તો કે સાહેબ લંડનમાં આ છે, આ પોસિબલ છે. થેમ્સ નદી ઉપર વ્યવહાર થાય છે, થેમ્સ નદી ઉપર બજાર ભરાય છે, આપણું પણ શક્ય છે, પોસિબલ છે આ બધું. બસ મિત્રો સાહેબ ને બોલો, એક કાંકરે બે પક્ષી ટકા, 1% તો હતું કે ઇશ્યુ પૂરો થતો હતો, અને એક આ પાટનગર ક્યાંય આખી આપણી સિસ્ટમ આવી ગઈ. પરંતુ અને એટલે કદાચ પૂછાય કે સાબરમતી નદીને વિશ્વની કઈ નદીના જેવી રીતે વિકસાવવાનો પ્લાન હતો, તો એ નદી છે થેમ્સ નદી. સરકાર પૂછે લંડન શહેર કઈ નદીના કિનારે વસેલું છે, તો થેમ્સ નદી. યાદ રહેશે? યસ ઓર નો? ઓકે, ડન. ચલો, ક્લિયર ને? પણ મિત્રો હજી કઈ જેવું તેવું તો ન. આ પ્લાન હતો જ ને, કહેવાય સાબરમતી નદી પર વિધાતાએ બનાવી દીધો હતો પ્લાન કે આવું થશે, અને એ ચેન્જ થાય છે અમદાવાદ. અને અમદાવાદમાં બને છે રિવરફ્રન્ટ. મગજમાં બેસી ગયું? ઓકે, તો અમદાવાદમાં નદી એન્ટર થાય છે. અમદાવાદમાં એન્ટર થતા આને એક બંધ બનાવ્યો છે, અને એ બંધનું નામ છે વાસણા બેરેજ. ક્લિયર? અહીંયા લોખંડના દરવાજા નાખીએ તો વધુ આવે નહીં, કારણ કે જિલ્લો ચેન્જ થઈ ચૂક્યો છે. 30 દરવાજા IMP. ક્લિયર? મગજમાં બેસે છે? આગે ના? ગુડ. આગળ વધીએ છીએ.
હવે આગળ વધતા મિત્રો આ નદીને એક બીજી નદી અડાડો અમદાવાદ, અને આ નદી હતી તો ચંદ્રભાગા, અને એ નદીનું નોંધ લખી દેજો ચંદ્રભાગા. ગાંધીજીએ 12મી માર્ચ 1930 લખી બેઠો. ગાંધીજીએ 12મી માર્ચ 1930 ના રોજ 78 સાથીઓ વત્તા એક પોતે 78 સાથીઓ વત્તા એક પોતે દાંડી માર્ચ કરી, જેમાં બે મહિલાઓ જોજો હવે ઝાટકો તમને સરકાર ક્યાં મારશે. દાંડી માર્ચ પૂછે, ગાંધી બાપુ 12મી માર્ચ 1930 ગોખી માર્યું, જે થવું હોય થાય. જો મિત્રો તમે સાચા છો, દાંડી માર્ચ પૂછે છે તો કોઈ પ્રશ્ન નથી. જો એકલી દાંડી માર્ચ પૂછે કે ભારતની દાંડી માર્ચ કોને કરી, તો ગાંધીજીએ જ કરી 12મી માર્ચ 1930, બરાબર. પરંતુ શબ્દની રમત સમજો. જો સરકાર પૂછે દક્ષિણ ભારતની દાંડી માર્ચ કોને કરી, તો એવા સમયે ગાંધીજી જવાબ નથી લખવાનો. સમજી ગયા મારી વાતને? તો લખી દો, જો સરકાર દક્ષિણ ભારતની દાંડી માર્ચ પૂછે છે તો શ્રી રાજગોપાલાચાર્ય IMP એકલી દાંડી માર્ચ પૂછે જવાબ શું હશે? ગાંધીજી. પણ જો દક્ષિણ શબ્દ આવે છે તો ઉતાવળ કરવાની નથી. શ્રી રાજગોપાલાચાર્ય, બરાબર ને? શ્રી એટલે ચક્રવર્તી રાજગોપાલાચાર્ય. ક્લિયર ને? ઓકે, ચલો કર્ણાટકના મુદ્દાવળથી ચાલુ કરી દઈએ. હવે કદાચ ડીપમાં જાય તો કર્ણાટકના મુદ્દાવળ નથી તો કોઈ પ્રશ્ન નથી, પણ મને એવું લાગે કે આ લેવલ નહીં, એટલા બધું ખાલી બધું મગજમાં ટોપિકનો હેંગ મારે, બરાબર ને? ઓકે, અમુક વખત આપણું મગજ હેંગ મારે અને આપણો મોબાઈલ હેંગ થઈ જાય, બરાબર ને? ઓકે, ચલો ગુડ. ચલો સરકાર પૂછે ગાંધીજીએ કઈ નદીના કિનારે દાંડી માર્ચ ચાલુ કરી? ચંદ્રભાગા, રાઈટ? ઓકે, પણ જો ચંદ્રભાગા ઓપ્શનમાં ના હોય તો સાબરમતી. જય માતાજી, એમાં કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નથી. ઓકે, આગળ વધો મિત્રો. આવા સમયે અરવલ્લીમાંથી મેસો નદી આવીને અડે છે, વાત્રક નદીને અડી જાય છે, શેરડી નદી અડી જાય છે, સમજીએ ને? પણ અત્યારે આ બીજી નદી ભણાવતો નથી, એટલે આ ટાર્ગેટ માત્ર સાબરમતી કરું છું. સાબરમતીને વૌઠા મુકામે 7 નદીઓના પાણીનો સંગમ થાય છે. ક્યારે હું એવું બોલતો નથી કે 7 નદીઓ મળે છે, કારણ કે જો નદીઓ મળે તો મેળો ના ભરાય, ઈ પૂર આવે, સમજી ગયા ને? પણ 7 નદીઓના પાણીનો સંગમ થાય. શેનો સંગમ થાય છે? 7 નદીઓના પાણીનો. એટલે સરકાર પૂછે કે ભાઈ વૌઠા વિશે 20 શબ્દોમાં લખો, તો તમે ઉતાવળ હોય આ 7 નદીનો સંગમ થાય છે, મોટો મેળો ભરાય છે. ભાઈ પહેલો જોનારો નદીનો સંગમ કરીને મેળો કેવી ભરશું આપણે, બરાબર? પણ આપણે એમ લખવાનું છે આ સ્થળમુકામે 7 નદીઓના પાણીનો સંગમ થાય. મગજ બેસી ગયું? યાર નદીઓનો સંગમ ના થાય, હાથમતી તો અહીંયા મળે છે. ક્યાં લાવે છું? નથી લાવ્યો. સામે માવા હાસેખા સાબરમતી મિસવોમાં જમ વાત્ર ખાટની શેરી અને ખારી આટલી નદીઓના પાણીનો સંગમ થાય છે. નદીઓ મળતી નથી. ગુડ, આગળ વધો. હવે મિત્રો અહીંની સિચ્યુએશન જોતા, આ જે મેં લીટી દોરી એની સિચ્યુએશન જોતા, હવે એક જગ્યાએ એવી છે કે અહીંયા કરૈયા નામ સાંભળ્યું? યસ યસ. તો અહીંથી એક નર્મદાની કેનાલ પસાર કરાય. સમજો છો મારી વાત? હવે એ નર્મદાની કેનાલ પસાર થતા સિચ્યુએશન એવી વિધાય છે કે સાબરમતી છે ને એ ઉપર છે અને નર્મદાની કેનાલ નીચેથી પસાર. એટલે કલ્પના કરો કે એક જ જગ્યાએથી બે પાણી ક્રોસ કરે છે. જે પણ જગ્યાએ આવવું પડે બે પાણી ક્રોસ થાય એ જગ્યાને સાયફોન કહેવાય. સાયફોન. સમજો છો મારી વાત?
તો સરકાર પૂછે કે સાયફન કઈ જગ્યાએ કરાયું? સાયફન એટલે કે બે પાણીને બચાવીને ક્રોસ કરવું એમ. મગજ બેસી ગયું? ના જાય બેટા, સાબરમતી ના હોય અહીંથી નીચે જેમ ભૂગર્ભથી આમ કેનલ કરીને કે લઈ જાય, બરાબર ને? બે ભેગું પણ થાય નહીં, પણ બે નદી ક્રોસ થઈ જાય ને તો એ જગ્યા શું કહેવાય? સાયફન. ત્યાં ડેસ્ટિનેશન છે, બરાબર ને? ઓકે, પ્રેમી યુગલો ત્યાં જાય, બરાબર ને? ઓકે, ચલો આગળ વધીએ. હવે આ વાત જરા ધ્યાન આપો. જેવી પોઝિશન ઉપર બની હતી એવી જ પોઝિશન અહીં બને છે. ઉપરની પોઝિશન સાબરકાંઠા ટુ બનાસકાંઠા, સાબરકાંઠા ટુ મહેસાણાની બોર્ડર બનાવે છે, તો સેમ પોઝિશન નીચે અમદાવાદ ટુ ખેડા, અમદાવાદ ટુ આણંદની સરહદ બનાવે છે. મગજમાં બેસે છે? હું બોલું છું મગજમાં ફિટ થાય છે બેટા? નકશો કદાચ તમે સાચવજો, તમારા છોકરા જો છે તો એ છોકરા વર્લ્ડ હેરિટેજમાં નકશો સમાવવાની અરજી કરશે, બરાબર? આ નકશો એ વર્લ્ડ હેરિટેજ છે અમારો, બરાબર છે? ઓકે, ચલો ક્લિયર. હવે હું સીધું ડાયરેક્ટ દઉં છું મિત્રો મૌખા. મૂકી દો મૌખા. બસ તમને જે કીધું એ સાત નદીના પાણીનો સંગમ થાય છે. ઓકે, હવે અહીંયા થોડીક નીચે આ નદી લઈ જઈ ત્યાં ઊભી કરો. થઈ ગઈ ઊભી? બસ મૌખાને સ્ટ્રાઈટ નીચે લઈ જવાનું. ઓકે, હવે મારા સુરેન્દ્રનગરમાંથી મારે એક ટાર્ગેટ મારવાનો છે, એક નદી. ઓકે, સુરેન્દ્રનગરનો કે ઉત્તરની ટેકરીનો મિત્રો યાદ રાખજો, સૌરાષ્ટ્રમાં બે ટેકરીઓ એટલે કે માંડવની ટેકરીની ઉપરનો ભાગને ઉત્તરની ટેકરીઓ કહેવાય, દક્ષિણનો ભાગને ગીરની ટેકરીઓ કહેવાય, બરાબર ને? જો શંકર પૂછે ગીરની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર શેરાગા, બરાબર? ગિરનાર નહીં, શેરાગા. અને ઉત્તરની ટેકરીનું ઊંચામાં ઊંચું શિખર પૂછે તો ચોટીલા, રાઈટ? તો એ સુરેન્દ્રનગરના ચોટીલામાંથી બે નદીઓ નીકળે છે અને એક નદી છે દીકરાઓ આ છે વઢવાણ ભોગાવો. કઈ નદી છે? વઢવાણ. અને એની એક નીચે એક નદી નીકળે છે લીંબડી ભોગાવો. મગજમાં બેસી ગયું? એનો વઢવાણ શેના માટે પ્રખ્યાત? તમારા જેવા સ્વભાવમાં વઢવાણી મરચા, બરાબર ને? હવે ખબર પડી, બરાબર ને? ચલો ક્લિયર. હવે જો મિત્રો થોડીક સમજ વાપરજો કે વઢવાણ ભોગાવો સુરેન્દ્રનગરમાં જ ખતમ થઈ જાય છે, લીંબડી ભોગાવને મળી. એટલે વઢવાણ ભોગાવનું પિક્ચર સુરેન્દ્રનગરમાં જ ખતમ. મગજમાં બેસી ગયું? બસ ધ્યાન, આ મારી લીંબડી ભોગાવો એ અમદાવાદ જિલ્લામાં જઈ ટચ કરે છે સાબરમતી. મગજમાં બેસે છે? ઓકે, સરકાર પૂછે સાબરમતીને મળનારી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કઈ? તો લીંબડી ભોગાવો. આઈએમપી ક્લિયર? ઓકે, હવે આ લીંબડી ભોગાવો નદીમાં હવે તે થોડીક બાજુ સાબરમતીને મૂકીએ અને અહીંયા એક મોટું ટપકું કરીએ અમદાવાદમાં. કયું ટપકું? અને ત્યાં લખીએ લોથલ. તાલુકો લખીએ ધોળકા અને લખીએ જામફળ માટે પ્રખ્યાત. કોઈ છે? નહીં આપણે ઊંચી કરી હમણાં મંગાવ જેવો કરો યાર, બરાબર? ચલો હવે તો ગજબનું પૌરાણિક શહેર લોથલ. યાદ રાખજો આનો મતલબ થાય છે લાશ. લખી દો લોથલ કૌંસમાં લાશ. જો લાશ ઓપ્શન હોય તો પહેલો જવાબ લાશ, લાશ ઓપ્શન ન હોય તો મરેલાઓનો ટેકરો. મગજ બેસી ગયું? પણ પહેલો ઓપ્શન કયો છે આપણો? લાશ. ધોરણ 11 હિસ્ટ્રી ની બુક. ક્લિયર? તો પહેલો ઓપ્શન કયો લખીશું? હવે ગજબ તો ત્યાં છે મિત્રો આ સાઈડની લોકલ. સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલા તો દુનિયાની ચારે ચાર સંસ્કૃતિ નદી કિનારે વસેલી છે. સિંધુ ખીણની સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે, મિસ્રની સંસ્કૃતિ નાઇલ નદીના કિનારે, ચીનની સંસ્કૃતિ હવા નદીના કિનારે, બરાબર ને? આવી વિશ્વની ચારે ચાર ચોક સંસ્કૃતિઓ નદી કિનારે. એટલે ટૂંકમાં નદી એ રહેણાંકનો વિસ્તાર છે.
શેનો વિસ્તાર છે? રહેણાંકનો વિસ્તાર છે. અને દીકરાઓ વિશ્વની ટોપ તમે જો શહેરો એ નદીના કિનારે છે અને એટલે જ ટોપ છે. દિલ્હીને જુઓ તો યમુના નદીના કિનારે, હૈદરાબાદને જુઓ તો મુશી નદીના કિનારે, બેંગલુરુને જુઓ તો કાવેરી નદીના કિનારે. વિશ્વના શહેરો જોઈ લો ને, નદી હશે તો જ વિકાસ થશે. તો વિકાસની પરિભાષા ખતમ થઈ. બરાબર ને? ઓકે. તો આ શહેર છે. પહેલી વસ્તુ, સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધુ ઉત્ખનન સ્થળો મારા ગુજરાતમાં મળી આવે છે. ઓકે. એનું નાનામાં નાનું સ્થળ ભીરાના છે. મોટામાં મોટી જગ્યા અત્યાર સુધી ધોળાવીરા કહેવામાં આવતું હતું, પણ નવા સંશોધન પ્રમાણે હરિયાણામાં મળી આવેલું રાખીગઢ આઈએમપી, બરાબર, એ રિસર્ચ કીધું છે. મિત્રો, હિસ્ટ્રીમાં કોઈ પ્રશ્ન નથી, આવો મારે ચલાવવું પડે એટલે બોલું છું, નહીતર કહેવાય ઋષિ સરના નોલેજને અડાય એવી હિંમત નથી. શબ્દ છે મારા, બરાબર. ઓકે. પણ આ મારો સવાલ છે કે મારે ભણાવવું પડે એવું છે. ઓકે. આગળ વધીએ છે. તો આ શહેરમાં એટલે મોટા મોટું કયું શહેર પૂછાતો? રાખીગઢ. નાનામાં નાનું પૂછાતો? ભીરાના. બરાબર. તો અહીંયા દરેક શહેર સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલા તો કાટ થોડે કાપતા, બસ કોપી પેસ્ટ ઓફ ગાંધીનગર. ક્યાંય રસ્તો વળાંક વળે નહીં, સીધા ગાંધીનગરમાં એક પણ રસ્તો વળાંક વળતો હોય નહીં, ઘાટ સી એટલે કાટ થોડે કાપતા. પહેલી વસ્તુ તમને મજા આવે મિત્રો. હવે ગાંધીનગર ગ્રીન સિટી તરીકે નથી ઓળખાતું. ગાંધીનગરની કહેવાય કે એની તાકાત છે એના રોડથી વખણાય છે. ગાંધીનગર શેનાથી વખણાય છે? એના રોડથી વખણાય છે. બરાબર. તો એ સમયે આ લોથલ પણ આવું છે. વિચાર કરો કે વિશ્વમાં ઈસવીસન પૂર્વે 1500 થી 2500 વર્ષની સંસ્કૃતિમાં આ અત્યારે હાલ ગાંધીનગરને જોઈને આપણે અભિભૂત થઈએ છીએ, તે વખતે લોથલ આવું. બરાબર ને? બીજું, દુનિયાનું બંદર હતું ત્યાં. ઓકે. જહાજ લંગરવા માટે આપણે ગોદીવાળો. ત્રીજું કે એક રોડ એ રાજાઓ માટે શીખો હશે, બગી લઈ જવા માટે. બરાબર ને? ગાડી નથી તો એને રાજપથ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? સેમ ટુ સેમ રોડ માની લો. બરાબર ને? તો 33 ફૂટ લંબાઈ હતી અને પહોળાઈની કલ્પના કરો. 33 ફૂટ. એ રોડની બનાવટ જેવી હતી કે પવન સ્વયં સાફ કરે. અહીં તો કચરો વારી થાક ગયો તોય કંઈ ન પડતો, પેલો પવન સ્વયં સાફ. મહત્વનું એ તો કે રાજપથ રોડ ઉપર કોઈના ઘરના પણ બારી દરવાજા નહોતા ખોલતા. આખી સિંધુ ખીણની સંસ્કૃતિ. પણ કલ્પના છે ને કે ગુજરાત આવું પર્વત સર્જાયેલું નથી. માત્ર એક જ શહેર લોથલ જ્યાં બારી દરવાજા રાજપથ રોડ. એટલે સરકાર પૂછે કે મુખ્ય રોડ ઉપર કયા શહેરના બારી દરવાજા ખુલતા? બરાબર ને? ઓકે. ક્લિયર થઈ ગયું? હા કે ના? ચલો આગળ. હવે થોડુંક આગળ લઈ જઈએ છીએ આ નદીને અને જગ્યા લાવીએ છીએ વડગામ. કઈ જગ્યા છે? કઈ જગ્યા મિત્રો? વડગામ. હવે આ નદીને વાળી લો આણંદ જિલ્લામાં. હવે માત્ર એક જ જિલ્લાની વાત ચાલે છે, આણંદમાં વળી ગઈ. ક્લિયર? ખબર પડે છે હું બોલું છું એ? હવે અમદાવાદને પૂરું કરીએ છીએ, ખેડાને તો પૂરું કરી દીધું છે. હવે કયા જિલ્લામાં? આણંદમાં વાળી અને નીચે પડી ગયું. અને ત્યાં લખો કોપાલીની ખાડી. સરકાર પૂછે કે કોપાલીની ખાડી કયા જિલ્લામાં આવેલી છે, તો જવાબ આણંદ લખવાનો છે. શું લખશું? આણંદ. ઓકે. તો હવે આ નદીથી તમે નકશો જોઈ લો. તમને આ નદી પરથી શું જોવા મળે છે? નકશામાં શું વિવિધતા આવી જાય છે? નકશો જોઈ લખી દો. ગુજરાતને આ નદી પૂર્વ પશ્ચિમ બે ભાગમાં વહેંચી નાખે છે. દેખાય છે? આ ભાગ છે પૂર્વ ગુજરાત, આ ભાગ છે પશ્ચિમ ગુજરાત. એટલે સરકાર પૂછે ગુજરાતને પૂર્વ પશ્ચિમ વહેંચવા વાળી નદી કઈ? તો સાબરમતી ગુજરાતની અંબા. લંબાઈમાં કુલ લખીશું, નીચે ગુજરાત પણ લખીશું.
क्लियर डन कुल लखो 418 क्लियर गुजरात में आवड़ी एकड़ी 1 2 3 321 क्लियर गुजरातनी સૌથી લાંબી નદી હવે થોડુંક સમજી લઈએ મિત્રો કે આ નદી જે જગ્યાએથી આવે છે એ જગ્યાએ આ બાજુ રેતાળ જમીન છે એટલે ઉત્તર ગુજરાતમાં પૂછે સાબરમતીની કઈ બાજુ રેતાળ જમીન છે તો સાબરમતીની પશ્ચિમ બાજુ રેતાળ જમીન છે અને આ બાજુ બરડિયાવાળી જમીન છે પૂર્વ બાજુ મગજ બેઠું ખબર પડી હા ઓકે ગુડ હવે આ નદી જે જગ્યાએથી પ્રવેશે છે જે જગ્યાએથી આવે છે એ જગ્યા જમીનની દ્રષ્ટિએ ઉત્તમ છે પણ પાણી નથી અને એવા જ સમયે પાણીથી અત્યારે આ મલખામાં જો તમે ગુજરાતમાં દિવ્ય ભાસ્કર નું અભિયાન ચાલુ કર્યું છે પાણી બચાવો જળ એ જીવન બરાબર ને રોજ નવા ફોટા મૂકે છે દિવ્ય ભાસ્કર અને કહેવાય છે કે સરકારની આંખ ખોલે છે કે ખોલ આંખ પાણી જોઈએ છે બરાબર ને ઓકે તો એ પાણી નથી પરંતુ સ્થિતિ એવી થાય છે ચોમાસા દરમિયાન આ નદીમાં પાણી આવે છે આ નદી કાયમી નદી નથી ઉનાળા દરમિયાન સુકાઈ જાય છે તો એ નદી તમારે ચેક કરો કે કઈ નદી કાયમી કઈ નદી હંગામી તો જે નદી તમે ઉપરથી પુલ પરથી ભૂસકો મારો અને વરકોટા બહાર આવો તો કાયમી નદી અને પગ ભાગો તો હંગામી બરાબર ઓકે સાબરમતી ભૂસકો મારો ડુબાઈ કરું ના પગ ભાગ તો એ નદી હંગામી પણ નર્મદા નદી મારો પટદેન પરકોટા બહાર આવો તો એ કઈ નદી કાયમી મગર બેસી ગયું ને જેમાં 12 વર્ષ દરમિયાન 12 મહિના દરમિયાન પાણી રહે છે અને કાયમી ચોમાસા દરમિયાન પાણી પછી સુકાઈ જાય અને હંગામી નદી કહેવાય તો આ નદી હંગામી છે પહેલી જ વસ્તુ કે આ નદીમાં દીકરાઓ ચોમાસા દરમિયાન પૂરા પાણી આવે છે પાણી આવવાના કારણે મીઠું પાણી એક ખંભાતના ખાતમાં વેડ થાય છે ગોપાલ અને આ નોટ ટુ ધ પોઈન્ટ કહેવાય આ નોંધનીય મુદ્દો સરકારની આવું જ એક બન્યું અહીંયા મહી નદી છે જો આ કોપાલીની ખાડી છે તો વહોરાની ખાડી છે કઈ ખાડી છે સરકાર પૂછે સાબરમતી નદીનો અંત તો કોપાલીની ખાડી મહીની નદીનો અંત તો વહોરાની અથવા વહેરાની ખાડી બરાબર ને આ બંને નદીઓની પડી અને મિત્રો કહેવાય કે એક બાજુ પાણીથી વલખા મારીએ એક બાજુ ખંભાતના ખાતમાં મીઠું પાણી ખારું હવે આ પરિસ્થિતિ ન જોવાય બુદ્ધિશાળી રાજ્ય માટે તો આ પરિસ્થિતિ નકામી છે તો એવા સમય દરમિયાન એમએસ યુનિવર્સિટીનો એક ગજબના પ્રોફેસરનું ધ્યાન જાય છે અને એ પ્રોફેસર હોય છે અનિલ કાણે કોણ હોય છે અનિલ કાણે મોસ્ટ ટાઈમ યાદ રાખજો અનિલ કાણે આને સરકારને બતાવે છે કે સાહેબ આ જરા અહીંયા વિચારે જેવું છે તો એનો પ્લાન બને છે કે ભાઈ ભાવનગરના ઘોઘા બંદરેથી ભરૂચના દહેજ બંદર કયું બંદર ભાવનગરના ઘોઘા બંદરેથી ભરૂચના દહેજ બંદર વચ્ચે એક દિવાલ ખેંચી લઈએ સેટ ટુ સેટ બસ ખતમ થઈ ગયું અને આ એક આખું સરોવર બની જશે શું બની જશે સરોવર અને એ આપણા માટે બહુ જ ઉપયોગી બીકોઝ સૌરાષ્ટ્રને આપણે પાણી પૂરું પાડીશું અને એ સરોવર છે મિત્રો બહુ ગજબ કામ કરશે અને એટલા માટે સરોવરનું નામ અપાશે ભાડભૂત સરોવર આઈએમપી કેમ તો ભરૂચમાં ગુજરાતનું જૂનું મહાદેવનું મંદિર ભાડભૂત મંદિર આવેલું છે કયું મંદિર આવેલું છે ભાડભૂત એના નામ પરથી તે સરોવરનું નામ અપાશે ભાડભૂત સરોવર બરાબર ને અને મિત્રો આ એક પ્લાન હજી પણ પ્લાન જ રહી ચૂક્યો છે દુઃખની વાત ત્યાં થાય છે આ બે બંદરો વચ્ચે રોરો ફેરી ચાલુ થાય છે પણ હજી આ પ્લાનને પ્લાન જ રાખ્યો છે બરાબર ને હજી એનો ઉપયોગ થઈ શક્યો નથી રો રો ફેરી આર ઓ એનું આખું નામ શું તો લખી દેજો રોલ ઓન રોલ ઓફ
રોલ ઓન રોલ ઓફ એક વખત જો આ પડ્યું ઉપર એટલે આગળ જાય પછી એ જ પડ્યું આંટર મગજ બેસી ગયું ધેટ ઇઝ કોલ્ડ રો રો ફેલ ક્લિયર ને તો આ આખી યોજનાને કલ્પસરી યોજના તરીકે ઓળખવાની હતી કઈ યોજના કલ્પસરી યોજના એટલે સરકાર પૂછાય મહી નદીનું મીઠું પાણી અને સાબરમતી નદીનું મીઠું પાણી બચાવવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી હતી તો કલ્પસરી યોજના એ યોજના માટે બનતા સરોવરને કયા નામ આપવાનું હતું ભારભૂત સરોવર અને એ યોજનાનો જનક કોણ હતો તો એમએસ યુનિવર્સિટીનો પ્રોફેસર મિસ્ટર અનિલ કાણે ક્લિયર ને તો આ હતી મારી સાબરમતી મારી ગુજરાતની અંબા નેક્સ્ટ મીટ યુ નેક્સ્ટ